બિલકુલ તો એ જ ઓપરેશન માફિયામાં સૌરાષ્ટ્રમાં આ ચાલે છે સૌથી મોટું કૌભાંડ પડના તાર છેક રાજસ્થાન સુધી જોડાયેલા છે કિશન. ફક્ત સૌરાષ્ટ્ર નહીં પરંતુ રોજનું મેં કહ્યું ને કે એક બે નહીં પણ 200 કરોડથી વધુનું ટર્નઓવર છે અને છેક કિશન રાજસ્થાનના ભરતપુર સુધી આના તાર જોડાયેલા છે. બિલકુલ પોલીસ અને પુરવઠા વિભાગને પણ આ માફિયાઓ કરોડો રૂપિયાનો હપ્તો આપે છે. માફિયાઓ જે પૈસાની કમાણી કરે છે તેમાંથી તંત્રને પણ જબરજસ્ત રીતે આ માફિયાઓએ સેટ કરી રાખ્યું છે અને તમામ મુખ્ય પોલીસ કચેરીઓ સાથે જ તમામ જે ઉચ્ચ અધિકારીઓની પોલીસ કચેરીઓ તમામ જગ્યાએ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તમામ જગ્યાએ જ્યાં જેને લાગુ પડે એ જગ્યાએ આ સૌરાષ્ટ્રના માફિયાઓ દીક્ષિત પૈસા પણ આપે છે. બિલકુલ તો એ જ કહ્યું ને કે ક્યાંય હપ્તાખોરી સહી થાય નહીં પરંતુ 200 કરોડથી વધારે. તમે મિત્રો સમજો કોઈ નાનો આંકડો નથી. કરોડો રૂપિયાની ટેક્સ ચોરી, કરોડો રૂપિયાનું ટર્નઓવર, કરોડો રૂપિયા તમારા અને મારા જેવા જે રોજના તમે ને હું 5 રૂપિયાની વેફર કે 10 રૂપિયાની વેફર આપ ખાઈએ છીએ તો એમાં પણ ટેક્સ ભરીએ છીએ. તમે ને હું કોઈ પણ ધંધો કરીએ છીએ તો એમાં પણ ટેક્સ ભરીએ છીએ. તમે અને હું ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન કે સ્કૂટર કંઈ પણ લઈ આવીએ છીએ ટેક્સ ભરે છે. અને આવા માફિયાઓ તમારા મારા નહીં પણ કરોડો રૂપિયાના ટેક્સની ચોરી કરે છે. કેવી રીતે ચાલે છે, કેવી રીતે માફિયાઓ આ કૌભાંડને ચલાવે છે તેની પણ જો આપણે ચર્ચા કરીએ તો સૌરાષ્ટ્રની જે આજુબાજુના એરિયાઓ છે ત્યાં આ માફિયાઓએ પોતાનું નેટવર્ક વ્યવસ્થિત ફક્ત એક વિસ્તાર નહીં પણ આ કૌભાંડ ચાલુ થાય છે બે એવા વિસ્તારથી. એક વિસ્તાર છે પીપાવાવ અને બીજો વિસ્તાર છે કચ્છનું મુંદ્રા. આ બે જગ્યાએથી તેની ચેન ચાલુ થાય છે. ચેન આવે એટલે કચ્છથી તમે આવો તો મોરબી આવે, મોરબીથી રાજકોટ આવે, સુરેન્દ્રનગર આવે, જામનગર આવે, જુનાગઢ આવે, પોરબંદર આવે, ગીર સોમનાથ આવે, ભાવનગર આવે, અમરેલી આવે, રાજકોટ, ગોંડલ, આ તમામ વિસ્તારમાં આ આખું કૌભાંડ ફેલાયેલું છે અને છેક નેપાળ અને ભરતપુર સુધી આ કૌભાંડ અને આ ધંધાના ઝાડ ફેલાયેલા છે. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.